ચાલતા, પણ ક્ષત્રિય ઠાકોર સેના એ લોંગ ચાલશે એનું તમને એટલા માટે અત્યારે વિશ્વાસપૂર્વક કહી રહ્યો છું, કારણ કે આ જે સંગઠન છે એનો ધ્યેય છે ને એ ઉમદા છે, સર્વ સ્વીકૃત છે. અત્યાર સુધી વર્ષોથી જે ઠાકોર સમાજના લોકો ઈચ્છતા હતા કે અમારે આ કામ કરવું છે, અહીંયા બેઠેલા દરેકે દરેક આગળ પાછળ લગભગ મેં ગણી લીધા છે, લગભગ 100 થી વધારે લોકો છે અહીંયા આયા ત્યારથી મારી નજર પડતી હતી, બરાબર. તો 100 થી વધારે અહીંયા યુવકો ભેગા થયા છે. દરેક વ્યક્તિને કંઈક ને કંઈક જીવનમાં કરવાની અહીંયા બેઠા છે. એ દરેકને કંઈક ને કંઈક કરી દેખાડવાની તમન્ના છે, પરંતુ યોગ્ય માર્ગદર્શન, યોગ્ય સપોર્ટ અને યોગ્ય સંગઠનના અભાવે આ લોકો વિખરાયેલા પડ્યા છે. એના લીધે પોતાની જે મનની વાતો છે અથવા પોતાના જે ધ્યેય છે એ કોઈ વ્યક્તિને કહી નથી શકતા અને પોતાની રીતે પણ કોઈ પ્લાનિંગ બનાવી નથી શકતા. યોગ્ય માર્ગદર્શનના અભાવે આપણા યુવકો અત્યારે પીડાઈ રહ્યા છે અને એના લીધે કોઈ જગ્યાએ પહોંચી નથી શકતા, બરાબર. અહીંયા બેઠેલા છે એમાંથી ઘણાને એવું છે કે મારે ભણતા તે લોકોને એવું છે કે મારે ડોક્ટર બનવું છે કે એન્જિનિયર બનવું છે, કોઈને વળી ફિલ્મ એક્ટર પણ બનવું છે. એવું નથી કે ના બની શકાય. એક વસ્તુ યાદ રાખજો કે કોઈ પણ ક્ષેત્રની અંદર સકલ સુરતથી કોઈ પણ વ્યક્તિ ટોપ લેવલે નથી પહોંચતો, કે સકલ સુરતની જરૂર જ નથી હોતી. તમારે કોઈ પણ ક્ષેત્રની અંદર જવું હોય તો એના માટે ટેલેન્ટ જરૂરી છે, અને ટેલેન્ટની સાથે લાઈફની અંદર પ્રોપર પ્લાનિંગની જરૂર છે. બસ આટલું તમે કરી શકો અને એ જે ધ્યેય બનાવ્યો એને પકડી અને એના પર રેગ્યુલર જે પ્રમાણે આપણે પ્લાન કર્યો એ પ્રમાણે એની પર ચાલવું પડતું હોય છે. એનાથી વિશેષ કંઈ નથી હોતું. આ દુનિયાની અંદર ઘણા બધા લોકો એવા હશે તમારી નજરની સામે કે જે લોકો જન્મ્યા હશે ત્યારે એકદમ ગરીબ પરિસ્થિતિની અંદર, ઝૂંપડાની અંદર, કે જેમના ઘરમાં લાઇટ પણ નહીં હોય, ખાલી કેરોસીનની બાટલીની અંદર કાચની બાટલી અંદર કેરોસીન પૂરી અને દીવો સળગાઈને ભણ્યા હશે. એવા બી ઘણા લોકો છે કે એવી કન્ડિશનમાં ગરીબ દારૂણ પરિસ્થિતિમાં જીવ્યા પછી એમણે મહેનત કરીને અત્યારે ટોપ લેવલે પહોંચી ગયા છે. હું તમને એક બેસ્ટ ઉદાહરણ છું. મેં તમને જે કહ્યું એ ખોટી વાત નથી. અત્યારે તમે રજત શર્માને ઓળખતા હશો.